વાતું તો ઘણી કરવી છે પણ ક્યાં કરવી? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, આને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. તમને અને મને ક્યાંક દેવું છે, ખવડાવવું છે, પણ ખાનારા ક્યાં? ખાનારા નથી મળતા બાપુ. અમારા કાળજા ફાડી નાખી, અમે આંતાડા તોડી નાખી, પણ ખાનારા નથી મળતા. નાખવું ક્યાં? કોની પાસે વાતું કરી? જ્યાં જાવ એ આખી દુનિયા રોવે જ છે. ભલા અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ મરો આ નો તો હું કામ આવ્યા છો ખબર જ નથી પડતી. અરે આવો અવતાર મળ્યો છે ભલા માણાનો અવતાર તમે જોવો તો ખરા. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું. આમાં જીવતા નો આવડે તો આંટો છે એવું લાગતું. અને પહેલી વાત એ કે અમે છે ને અમે કલાકાર નથી, આ તો દુનિયાએ બનાવ્યા છે. અમને કલાકાર નો કહેવાય. કલાકાર કોને કહેવાય? મા બાપ વગરનું છોકરું હોય ને, આપણે એમ થાય આની દયા આવે ને પછી આપણે મા બાપ વગરનું છોકરું ને આપણે ભેગું રાખવી, મોટું કરી ભણાવી, એમ થાય કે વ્યવસ્થિત કંઈક ધંધો બંધો કંઈક ગોઠવણ કરી દે. એ મોટું થાય, આખા ઘરનો વિશ્વાસ કેળવી લે અને ઘરમાં હોનું ચાંદી રૂપિયા રોકડા લઈ અને ખાવા ધાન નો રહેવા દે, વિયો જાય, પોલીસ વાળાને હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. અમે તો જ્યાં જાય હામાં મળી છે. કલાકારમાં ફેર છે અને એને જ કલાકાર કહેવાય ને. આ પોલીસ વાળા મારીને દાટ દીધા હોય ને તો 100 મહિને બારા કાઢે છે, આવડા લઈને વી ગયા, હાથમાં જ નથી આવતા. એને કલાકાર કહેવાય. કલાને જે આકાર આપી શકે. મારો કહેવાનો અર્થ એ છે, ભજન આખી દુનિયા ગાય, હું ગાઉં એવી એક વાત નથી, પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે. નિયાળમાં કોઈ કોલેજમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. ભજન સમજવા માટે સદગુરુની શાન જોવે. સદગુરુની શાન સિવાય બાપુ ગુરુ છે ને, ગુ છે અંધકાર છે, રૂ છે પ્રકાશ છે. અંધકાર માંથી પ્રકાશમાં લઈ જાય એવી કોઈ વ્યક્તિ જો મળી જાય તો મેળ પડે એવું છે. અને ભજન હુજે ચારે, તમને તો હુજશે જ નહીં. એટલે કોઈ ખોટું ન લગાડતા કે મને હુજી ગયું છે ને તમને નહીં હુજે. એનું કારણ હું તમને કહું, નહીં હુજવાનું કારણ શું છે? આ હુજે ક્યારે? પૈસા નો હોય, આબરૂ નો હોય, કોઈ કામ નો કરે, હારો માણા હામો ન મળે, આપણને કોઈ ધંધો ન આપે, ખાવા ધાન ન હોય, તારે ભગવાન ભજન હુજે. એવું હું તો ભગવાનને કહું છું કે એવો દી કોઈને દેખાડતો હોય નહીં. આપણે કાંઈ ભજન ન શીખવું કોઈ નહીં. ભજન તો ચારે બાજુથી વનટોળિયા ચડે ને પછી ભજન થાય ને, તે એને ભજન કહેવાય. અને એના સમજવા માટે સદગુરુ જોવે. આ ભોળાનાથ નો પ્રસંગ છે તમારા આંગણે, બરાબર? ભોળાનાથ ના દીકરા કે ગણપતિ, ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને બધા. હાથીનું કાપી અને ભોળાના ફોટામાં જોઈએ, અગર મૂર્તિમાં જોઈએ, હનુમાન ગણપતિનું માથું હાથીનું હોય. તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. ભોળાનાથે જે માથું કાપ્યું અહીંયા જ નહીં પીડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું છે? આમાં બહુ ઊંડા ઉતરો તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય, તમને કેમ લાગે આવડું આવે? થાય ફીટ? ફીટ કર્યું છે 100%. એ હા સાચી વાત છે. આધુનિક યુગ છે, કોમ્પ્યુટર નો યુગ, ખોટું હાલે જ નહીં. હનુમાનજીને માફ કરજો, ગણપતિને હાથીનું લગાડ્યું 100% સત્ય છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. ભજન છે ને એવી નાની એવી વાત નથી. નક્કી થઈ જાય ને પછી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. નક્કી થઈ ગયું. આપણને નક્કી જ નથી. આપણે કઈ સાધુ બનવું નથી ને હું કોઈને સાધુ બનાવવા આવ્યો નથી ને કઈ મહેનત કરતા નહીં. પણ આમાંથી કઈક કરી લેવાની જરૂર છે. કહેવાનો મારો મિનિંગ એ છે. બાકી તો છે ને મને તો એમ થાય જીવ એવું હોય, આપણા છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. તો જીવે એવું નથી. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું દેખાડો મને આમાંથી કોઈ. આપણે થીગડા ઉપર થીગડા ઠપકારીને માંડ મોટા થયા. અત્યારે ભગવાને આપ્યું સાજુ ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં તમે જુઓ તો માથા માલ પર એવડા ફાંકા હોય, બોલો. અને પાછા બધા એને હારા વાળા કે આ પૈસા વાળા, એટલે ફાટલા પહેરીને આવ્યા ને પૈસા વાળા. એક આંગળી જાય એટલું ફાંકું હોય. આપણી માવડી એમ કે લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. અને આ ફાટલા પહેરી તમે જોવો તો ખરા દુનિયાનો દી ઉઠેડ્યો.
અરે વાત જવા દો, સંસ્કૃતિની પથારી ફેરવી નાખી. આટલી બધી બહેનો માવડીઓ મારી દીકરીઓ આટલી બધી બેઠી, અને હું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. એક નહીં, તમે હવાર સુધી ગયો તો હવાર સુધી દીકરીના દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ બધે આ લગામ દીકરીઓએ હાથમાં લીધી. તમે બેહી જાઓ. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ન ઓળખત. સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ન ઓળખત. વીરબાઈ નો હોત તો જલારામને કોઈ ન ઓળખત. જબુમાં નો હોત તો સવારામને કોઈ ન ઓળખત. અમરમાં નો હોત તો દેવીદાસ બાપુને કોઈ ન ઓળખત. બાપુ એક એક સફળ પુરુષની વાય એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે બહેનોને કહું છું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે. પણ ફેશનનું માપ રાખજો. જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ, આ તો બધાને ખબર છે. આ તો મારી વરાળો નીકળે છે, બધાને નથી ખબર. આ તો મારી બળતરા બોલે છે ભાઈ, કે મારથી સુધરી જાય છે એવું કઈ છે નહીં. પણ દીકરીને હું એટલા માટે કહું છું કે એને ખબર હોય છે કે મારા મા બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું. એક પગલું બાપુ દુનિયામાં જો આગુ પાછું ફરી લ્યો ને દીદી, આ દુનિયામાં મા બાપ જીવી નહીં શકે, સાથી ગાડીના દુનિયામાં હાલી નહીં શકે. ત્રણ ત્રણ પખા ઉજળા કરે બાપુ મા ભગવતી દીકરીઓ. જેટલા જેટલા પ્રસંગો છે, જેટલા સબળ પુરુષો આ મોટી મોટી કરતા હોય, ઘરે બૈરું કપાતર હોય તો બોલાય, ગમે એને ગોળીઓ પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય, કહેવાય એવું હોય નહીં. હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. ભલા માણા હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર જાતો એળે જો અવતાર. ત્રણે પખા મોળા હોય તો ગિરનારમાં જ વ્યુ જવાય ને શું જીવીને કરવાનું. ભલા માણા તમે આ એમને હાથની હથેળીમાં રાખો, ખાવા ને ગાડલા ને ચા ને પાણી નાન તેને બધું કરતા હોય. તમે ઇનકોર આવો અને પછી એમ કહું હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં તમને લઈ જાઉં ને પછી રવડામાંથી હાણે શું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું. અરે બાપુ એને અડધું અંગ નો કહેવાય. રામ બધા એ તો બધા કહે છે અમારે અડધું અંગ અડધું અંગ. અડધું અંગ એ પાવલી નથી, અડધું શું હોય. આ તો હાલ્યું જાય છે એમના. વિચાર તો કરો, અયોધ્યાનો મહારાજા સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા તારામતીને કાશીની બજારમાં રીંગણા વેચે એમ વેચી નાખ્યું. બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. શું આપણે વાતો કોની પાસે જઈને કરીએ ભલામણા. તેથી એને કીધું હોત કે મારા બાપાએ શું તમને વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. પણ ઇતિહાસનું બાપુ અર્થઘટન નથી કરી શકતા ને, ત્યાં મોટી બીમારી છે. કહેવાનો હમણાં ભાઈએ વાત કરીને મહાભારતની ભીષ્મની આ બધી. તમે ભીષ્મ એટલે જ્યાં હું તો બહેનોને કહું બાપુ હારા દીકરા માટે તો તમારે છે ને કંઈક વાપવું પડે. હારા દીકરા એમ નામ નો થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. એમાં માતા પિતાની સેવા કરવી પડે. અને દીકરી સાસરે ગયા પછી પોતાના સાસુ સસરાની જો સેવા કરે તો જ બાપુ સંતાનમાં તમે ઠરવાનું. બાકી કહો ભગવાન એક દીકરો દે, ભગવાન શું અહીંયા ગોદામ છે? તમે કહો એમ તમને દીકરા દઈ દે. હે ભાઈ પાસે બાવળિયાના આંબાની કેરીઓની રાહ જોવો તો છોડ્યું મળે. એની માટે બાપુ વાપવું પડે. અને સેવા છે ને, હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જો મારા વિડિયા છે ને એમાં તમે સાંભળતા હશો. મેં કોઈ દી કોઈ નથી કીધું કે આ મંદિર બંધાવો ને પ્રતિષ્ઠા કરો ને કથાયું કરો ને પૂછડું કરો ને ઢોગું. હું તો એક જ મારો હિસાબ કે મા બાપની સેવા કરો બસ. મા બાપ બાપુ મા બાપ જેવાય બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. વ્યસનથી થોડાક આઘારીઓ ભાઈઓ કુટુંબનો મેળ રાખો ને મા બાપની સેવા કરો બસ. આના સિવાય મારો કોઈ ઈરાદો નથી. કોઈને વેરાગ લગાડો એવી કોઈ વાત જ નથી મારી. બાકી તો તમે જો અત્યારે ચારે બાજુ ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને કથાયું ને ધુમાડા બંધ ગામ. તમે મને તેમ થાય આમ ભક્તિનો રાફડો ભાઈટો. પણ મને એમ થાય આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. દુનિયામાં તમે જુઓ તો ચોરીઓ ને લૂંટફાટ ને ખૂન ને અત્યાચાર ને બેનો દીકરીઓની શેડતી ને આ ને તે બધું આપણે રોજ જોઈ. તો મને એમ થાય કે આટલા બધા રૂપિયા માણસો કરોડો રૂપિયા દાનમાં આપે છે, ખોટા છે મેં કેમ કેવું? આ ધર્મના કાર્ય છે, ખોટા છે કેમ કેવું? તો અટકતું કા નથી મારું કહેવાનું. અને અટકે નહીં તો બાપુ કોઈ મતલબ નથી આ માંડવાનો. હું કહું આખું ગામ નો કરે કઈ નહીં, પણ 5 જણાના વડીલ નથી એવી અરજ કરવી જોઈએ ને કે અમારા દુનિયામાં ન બગાડે અટકાય તો કઈ નહીં, પણ અમારા ગામ પૂરતું ધ્યાન રાખીએ એટલી તો કઈક આજીજી હોવી જોઈએ ને આપણી. પાછો ખાઈ પીને તાગડ દીના હાલો હાલો એટલે પણ આવું તો ચારે બાજુ હાલે નકરું ખાઈ ખાઈને હું કરશો? જીવનમાં કઈ ઉતરે નહીં તો કરવાનું શું?
મહાપુરુષોએ જીવનમાં તમને મને ઉતારવા માટે ઘણી બધી શાન કરી છે. તમને જેટલી મોજ આવશે એટલો આનંદ કરાવીશ. અને મારી વાતમાં તમને કંટાળો નહીં આવે એ વાત પાકી, કારણ કે આપણી કોઈ સોપડી બોપડીની વાત જ નથી. અને આ છે ને આપણા બધા પોતાના અનુભવ બોલે છે. અને હું મારી તમને ઓળખાણ કરાવું કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી, પણ ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય? ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ કહેવાય ને. તમે હેઠે બેઠા છો ને અમને આ ઉપર ચડાવ્યા છે, શેડો કયો હોય એકમાં તમને કઈ લાઈટ થાય છે? કંઈક તો બાપુ બન્યું હોય છે ને, આમાં કંઈક તો બન્યું હોય છે ને. મેં એને ઝઘડા સિવાય કઈ કર્યું નથી. હા, હું અમારા 4 ભાઈ હતા, હું સૌથી નાનો હતો. બાપુની આબરૂ હારી હતી તો આપણે ધોકા મારવાનું એવું હાલતું હતું ને. અને એ ખબર અત્યારે પડી કે તેથી હાલતું હતી, બાપાના હિસાબે હાલતું હતું. તો અત્યારે ખબર પડી. તેથી એમ થતું હતું કે આપણે બળુકા કેટલા છે, ઝઘડા સિવાય કઈ કર્યું. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. આમાં ગામમાં જાય તો કઈ અહીંયા થોડો કોઈ મૂકે, અને માર ખાઈ તો કોકને મારવાની મજા આવે ને, એમ નામનો મજા આવે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે, સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને માણાનો સમય આવે ને વળી જવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એના ભાભી મેણું મારે, અને તોરલ નું જયારે સરનામું આપે અને તોરલ ને લેવા માટે કચ્છનો બારવટીયો કાળો નાગ એક ઘાન બે કટકા બાપુ એના ભાભીએ મેણું માર્યું. એ કે ગરમ ગરમ જમવું હોય ને તો પદમણી પરણી આવો. અને થાળીને ઠેબુ મારીને બાપુ બારવટીયો ઉભો થયો. એ કે પરણી આવો ને હાલતો થયો ને કીધું ઉભા રહ્યો, પદમણી કઈ અહીંયા બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું, અહીંયા જઈને લઈ આવો. હું આ મોતીનો થાળ ભરીને તમને વધાવવા ઉભી રહીશ. એ હોનગઢ બાપુ સરનામું આપ્યું તોરલનું. તોળી ઘોડી, તોળી તલવાર ને તોળી નાર ને લઈને આવો દેરજી, હું તમને મોતી લઈને વધાવવા ઉભી રહીશ. અને આ તો ભાઈ એક ગાન બે કટકા. ઈ કે હવે તોરલ લાવવું તો જ આ, નકર કચ્છનું પાણી હવે હરામ. અને ખુમારી કઈક એવી હોવી જોઈએ કે મારે આ કરવું જ છે. અને તમે સત્યના રાહ ઉપર હોય ને તેથી તમે ટાંટિયા નો આંબે તેથી આ પ્રકૃતિ કામ કરે. લખવું હોય તો લખી લેજો, સત્યના જો માર્ગે હોય તો. બાકી રૂપિયા નો કામ કરે. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. સત્યનો રાહ તમારો હોય તો આ ઈશ્વરને તમારી પડખે ઉભું રહીને કાર્ય કરવું પડે. અને ઈ જાણે જો તેથી નીકળી ગયો સતી તોરલ ને લઈ, પછી વાત લાંબી છે. ટૂંકામાં કોઈ ઘોડી આનો ખીલો કટાયો ને ઘોડીના આંચળીમાં ખીલો માર્યો ને અમારી ઈ ખીલાની વાતમાં એકવાર મગજમારી થઈ હતી. આ તો પાછું આ કઈ હેલું નથી. ભક્તિ કરવામાં ક્યારેક મોઢામાં લાકડા. મારો દીકરો ભેગો છે, મારો દીકરો મારો દીકરો બે અમે આવ્યા છે ગાડી લઈને. અહીંથી 2 ગામ મૂકીને ઓલું જેવું ગામ હતું કરમદડી કેવું કઈ ગામ છે ને, ઓલા રોડે થઈને વળતા. આ તમારા ગામનું લોકેશન તો નાખ્યું હતું, પણ આરું ગામ જાળવામાં થોડીક માથાકૂટ થતી હતી. એ નજીક નું હોય ને બતાવે ને. અમારે 1-2 ઠેકાણે આગળ જઈને પાછું આવવું પડે, 1-2 ઠેકાણે આગળ જઈને પાછું. એ ગામ પાસે ત્યાં વળ્યા ને ત્યાં 2-3 જણા ઉભા હતા. મેં આમાં તમારા ગામનું નામ લીધું, ભાઈ એ ગામમાં જવું હોય ક્યાંથી જવાય? એ કે 150 રૂપિયા આપો દેખાડું. આ મારો દીકરો સાક્ષી હતા, તમારે પૂછવું હોય પૂછી લ્યો. આ સત્ય હકીકતની વાત કરું. મારો બાટલો ફાટી ગયો. મેં કીધું ભલા મને સરનામું હોવા દેવું પડે ને, તારી પાસેથી મેં 150 લઈ. ઈ અમે હતા. મને તો એમ થયું કે આને ગાડીમાં દાઢે. હવે આ તમે એક વિચાર કરો, તમારા ગામના અમે મહેમાન, તમારા ગામનું સરનામું અમે પૂછી, અને તમે જો અમારી પાસે પૈસા માંગો તો તમારી પાસે પાણીના લોટાની આશા હું રાખી? હે? અરે આ માણસાઈ છે. આજની વાત, આજ હાંજની વાત. હું આયા તમારું ગામ રહ્યું, 2 ગામ મૂકીને ગામ છે. ઈ ગામમાં અમે ગાડી લઈને વળ્યા ને અમે પૂછ્યું ના તમારા ગામનું. ઈ કે 150 રૂપિયા આપો. કહું બાટલો ફાટી ગયો, પણ કરું શું? કીધું ભજનના માર્ગે ચડે ન કરે, હમણાં આય ના હિસાબ કરી દે. નથી બોલવું, તમારે બોલવું નથી ને કરવું નથી. મોઢામાં લાકડા ભરાવે બોલો. એટલે આ ગરાસિયાને શીખડાવવાનું એક બજાય છે. બાજવાના ટ્યુશન તો અમારે અહીંયા તમારે પેલા રાખવા પડે, પછી બાજતા આવડે. શું આપણે વાત કરી? આપણે છોડી દીધું તા બીજાએ હાથમાં લીધું. બોલો ક્યાં સુધરવું, કેમ સુધરવું? ઈ જાણેજો બાપુ સતી તોરલના લઈને નીકળ્યો. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. 2 જણા વાત કરે છે. તોરલ કહે છે, જાડેજો કહે છે તોરલને કે આખી રાત શું રાગડા તાણો છો તમે? હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરે એ તમારો એક તારો ન કરે. અને તોરલે કીધું દરબાર ભૂલ થાય છે.
આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર કરે તમારો એક તારો ન કરી શકે. કચ્છનો કાળો નાગ બોલે તા બાપુ ધરતી મંડે ધ્રુજવા, એવો કાળો નાગ. ઈ કે મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. દરબાર માર્ગે સડો, ઈ કે આ એક તારો લઈ લો જીવવું હોય તો. ઈ કે નહીં, મારી તલવાર વધે. અને તોરલ એમ કે છે મારો એક તારો વધે. બે વાત કરે છે. આ છે ને બાપુ, આ પ્રમાણ વાળી વાતો છે. એમ નામ નથી દુનિયા ટીંગાઈ રહી. આજ મારે છઠ્ઠી રાત છે. તમને જે લાગતું હોય, સાચું લાગતું હોય, ખોટું લાગતું હોય, છઠ્ઠી રાત હું આજ ખેંચીને આવ્યો છું. એ તો મારો નાશ શક્તિ આપે, પણ તમારા બધાનો ભાવ ને પ્રેમ જોઈને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય. આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ગાડી વાય ઓલું કૂતરું ગોટો વળીને પીડ્યું એમ વાયેલી સીટમાં પીડ્યા છે. પણ આમ તમને જોઈને બાપુ આવું સ્ટેજ હોય ને, આટલો ભાવિક બાપુ પ્રેમથી માણસો સાંભળતા હોય, તમને એમ થાય કે અમને કંઈક ગુરુ મહારાજ ને મા બાપની કૃપાથી કંઈક મળ્યું છે. તઈને ન કરે અહીંયા સકાની નથી લેતા કોઈ. કોને જઈને કેવું? ઈ જાડેજો બાપુ સતી તોરલ ને કહે છે કે તમારો જો એક તારો વધતો હોય ને તો મને આનું પ્રમાણ આપો. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. અહીંયા કઈ તોરલે બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી ન જાત. ઈ વાત કરતા વાર લાગે ને, દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા. મત દરિયામાં ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો ધ્રુજવા. ભાઈ ચારે બાજુ નજર કરી, હારો નો દેખાણો. બાપુ આ તમે નો બધા છે ને આ હોડામાં જ બેઠા છે, સમજી લેજો. જેથી ઓલા યમના દૂત આવે ને તેથી રોતા નથી આવડવાનું. રોતા એ તો આવા માંડવામાં બેઠા છે ને કઈક આમાં 200-500 નાખ્યા છે ને તો જ મોત સુતરવાનું છે ને કે જય ભગવાન. ઓલો કોરોના આવ્યો ને, કોરોના તેથી કઈક ના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ નો બસાવ્યા, મારા બાપે તે. સતી તોરલ ની સામું જોઈને જાડેજો બાપુ આમ ચારે બાજુ નજર કરીને લોઢ મીંડ્યા ઉલળવા, ખોરડા જેવડા જેવડા. તોરલ ને કહે છે, તોરલ તોરલ હમણાં બુડી જશું, આપણે મરી જશું. ત્યારે બાપુ તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા, દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને અહીંયા જાડેજાને હબાકો આવ્યો, ખારો એક તારામાં આટલો પાવર છે તો અત્યારે ખબર પડી. તેથી બાપુ તોરલે સાબકા ઉપર સાબકા માર્યા હો જેસલને. જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું હતું, લોહીની શેડું ઉડેમાં મજા આવતી હતી ને. કોઈએ તમારું ખરાબ નહોતું કર્યું, મરી જાઓ. વહેલું મોડું મરી તો જવાનું છે, શું જીવીને કામ છે? ધુબકો મારી દો દરિયામાં. તોરલ ની પાસે બાપુ રહ 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 મળ્યો રોવા. હારા રોવાના ટાણું આવશે. તેથી તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને આવી ઓછી તું મોત આવશે ખબર નહોતી, મને બચાય. તેથી તોરલ કહેશે ગભરાવમાં હું તમારી હાડે છું, હમણાં અલગ ધણી હોડી પુગાડી દે. અને ઈ કાંઠે પૂગ્યો ને ભાઈ, લાકડી પડે એમ તોરલના પગમાં પડીને બાપુ કહેશે કે મને આ માર્ગ બતાવો. ઈ ભજન કોની પાસે જઈને વાતો કરી રહ્યા, વિચાર કરજો. અને ઈ પછી જાડેજો જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી. આપણે તો હાકડમાં આવે ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો ને પાછા બીજેથી તો એવા ને એવા. તો એ કામ થાય તમારા ને મારા. એટલા જ માટે મહાપુરુષો તમને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. વાણીમાં કહે છે જો કર્મની વાત બાપુ મહાપુરુષો કહે છે. હજી ખબર કોઈ નથી, વાતો બધા કરે છે. હું તે તમારી હારે જ છું, મને કઈ છેડો અડી ગયો એવું ન માનતા. ધન્યવાદ મારો ફોરણા ગોમને અને બેનો દીકરીઓને કોઈને અચકાવવાનો નથી. પૈસા મને યાદ આવ્યું અને બહુ ગૌશાળા નાખવાના છે કે આપણે કોઈને લઈ જવાના નથી. બહેનોને વિનંતી કરું, આ બહેનોને દીકરીઓને જેને કોઈ અચકાવવાનો નથી, પૈસા છૂટા ના હોય તમને મળી જશે. ધન્યવાદ. દૂધમાં બકાલામાં કટકે કરી હોય નાખજો. આને પારેવાન ખાવાનો છે. અલામાં કટકે કરી હોય ને થોડી જજી ઘરે બકાલામાં છે, દૂધમાં છે, અહીંયા દેવાય. એમ કે ગભરાશો ને. કર્મની ગતિ બધા ભાવની વાતો કરે, કર્મની વાતો મને ટપા નથી પડતા, તમને પડતા હોય તો સારું કહેવાય. મને એમ થાય કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ, મને એમ થાય કે આ મળ્યો એ સુધારી લેવાય. આ ભાવ મોળો છે, કાલની ખબર નથી ને ભાવની શું ખોળવી હોય. અને ખબર કોઈને આ જવાનું ગમી આવે, આવ્યા ક્યાંથી આમાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો તો કોઈ ને ખબર. આ બધું ડીંગો ડીંગ જ હાલે. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્ર ની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જે હોય કોણ મારે પગ ચાલવા જે એવું કોઈ. આ તમે બેઠા છો એ સ્વર્ગ છે રામ, બીજું ક્યાંય સ્વર્ગ બર્ગ નથી, ક્યાંય ગોતતાય નહીં. આ તમને સ્વર્ગ થી શું ઘટે છે? આમાં કઈ શું આ ઘટે છે?
મેં 22 વર્ષ ખટારો આંકો આખું હિન્દુસ્તાન રખડી આવ્યો, મારા બાપ કાંઈ છે નહીં. અને એમાં આપણી આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતની જે ધરતી છે ને, જો દુનિયામાં આંટો મારો, દુનિયા જોવા જેવી છે, એમાં કઈ વાંધો નથી. પણ બાપુ આપણી એક જ ધરતી એવી છે, 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય, હરિહર હરિહર મફત રોટલા ખવરાવે. બાપુ ઈ ધરતી છે. કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ બાપુ એક એક સાધુ તમે જોવો તો રાતને દી રોટલા કરી કરીને ખવરાવે, રાતના 2 વાગે તમને ખવરાવે. આપણું બૈરું રાતે 2 વાગે નો રાંધીને ખવરાવે. ઈ સાચું, ઈ ધરતી, એમાં તમારો ને મારો જન્મ થયો. રામદેવજી બાપા જન્મા ક્યાં અને વયા ક્યાં? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મા, ક્યાં વ્યા? મીરાબાઈ ક્યાં જન્મા, ક્યાં વ્યા? નથી લાગતું આપણે કઈક ભાગ્યશાળી છે? બાકી તો હું ખટારો લઈને રખડ્યા, પૈસાથી નથી ખાવા દેતા, પૈસાથી. અમારે તો એટલે ગાડીઓ પડી હોય ને, અમારે ખટારા પડ્યા હોય ને, આપણે આગા પાછા થાય ને ગાડીમાંથી હથોડી કા ડબલા ગમે એક લઈને પાછા એક બાજુ ઉભા હોય. આપણે એમ કે પણ અમારું છે તો કે 10 રૂપિયા દેવો તો આપું. આપણી વસ્તુ લઈ લે આપણી ગાડીમાંથી, ની વસ્તુ આપણે જોઈતી હોય તો આપણે એમને પૈસા દેવા પડે. આવી સારી વસ્તી છે આ આપણા સાધુડા બાપુ. હરિહર ચા રોટલા ગાટલા ગાડલા ઘોડિયા કાંઈ ન ઘટે. ગમે એટલા દી રહ્યો, કોઈ સાધુ એમ નો કે કેદી જવાનું કરી. આ કેવું ભજન છે રામ! તમે જોવો તો ખરા, ધર્મના વાવટા ફડાકા મારે. શું આપણે વાતો કરી? આ જેટલા જેટલા ઇતિહાસ સગાળ છે બાપુ, દીકરો કાપે, હે જલારામ બાબુ બૈરું આપી દે, જેવી તેવી વાતો છે. સીબી રાજાને અને ઓલાને શું હગું થતું તો આમાંથી કોઈને ખબર હોય કયો તો શું હગું હતું બેન? શું કામ? આ બાપુ એ તો અયોધ્યાનો સમ્રાટ હતો, એને માગ્યું હોત એ આપી દે. એને પોતાની માટી એમ કે મારા બરોબર તમારી માટી આપી દો. હગું શું થતું તું? માટી જ આપવી પડે? અરે સમજવું અઘરું છે મારા રામ. ભજન એમને સમજાય એવી વાત જ નથી. એક વાણી કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, પછી ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. લ્યો વાનો ભાંગી નાખે કોક હોય આવું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? અમે કઈ છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આના માટે સદગુરુ જોવે, સાધુ વગર બહુ જ્ઞાની પુરુષ વગર આ ન સમજાય. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કૂડે કામી. કે રામ કોઈને મારતો નથી. વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે આપણે નથી કહેતા. આપણી સમજણ કઈક ઘટે છે. રામ મારે છે વાત સાચી છે, નથી મારતો એ વાત સાચી. શું કામ? એક રામ સબકા, एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. भजवानो से जुदो ने भजी से जुदो. बापू राम ने तमने મને ખબર નથી. કારણ કે પ્રહલાદની જ્યારે ઉત્પત્તિ થઈ, શ્રીબાઈ કુમાર ઈ આના ગુરુ મહારાજ પહેલા જ્યારે ભજનનો થા બંધાય, પહેલા ગુરુ અને શિષ્યની નાતો જો બંધાણો હોય તો પ્રહલાદનો અને શ્રીબાઈનો. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુમાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. ઈ શ્રીબાઈ કુમાર, ઈ ઇતિહાસ લાંબો છે, પણ નિબાડામાં કે બિલાડીના બચ્ચા આવી ગયા પછી રામ રામ કરતા હતા. અને પ્રહલાદ અહીંયા આવ્યો, અને પ્રહલાદ એમ કે છે કે તમે રામ રામ શું કરો છો? એ કે અમે ભગવાનનું નામ લઈ. કે ભગવાન તો મારો બાપ છે. એ કે તમારો બાપ નથી. ને રાક્ષસ ના રાક્ષસ જ હોય ને, રાક્ષસ ના ભગત થાય. પ્રહલાદ કે મારો બાપ ભગવાન છે. ઈ કે ખોટી વાત છે. તો કે પણ આ તમે રામ રામ શું કામ કરો છો? ઈ કે આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે અને રામ જ બચાવે, તમારા બાપાની તાકાત નથી. એટલે પ્રહલાદને એમ થયું નક્કી કરવું છે મારા બાપમાં તાકાત છે કે આવડા નામ લેશે એમાં તાકાત છે. ઈ કે નિભાડો ક્યારે ખોલવાનો? ઈ કે કાલે કે હું આવું પેલા ખોલતા નહીં. હવે હરણા કસની બહાટી બોલે બાપુ. ઈ કે કાલ હું આવું નહીં તો ખોલતા નહીં. ખોલાય? કાંઈ વાંધો નહીં, કે કાલ આવો ત્યાં સુધી નહીં ખોલી. આવ્યો પ્રહલાદ. એ કે ક્યારે ખોલવાનો? બસ તમારી રાહ જોઈને બેઠા થઈ, મીડિયા ખોલવા. અને છેલ્લા 3-4 માટલા રહ્યા ને બાપુ, એમાંથી ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને. એ પ્રહલાદના હાથમાં આમ ખડગ હતું ને, આમ નામ બાપુ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો. આ અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આની માલિકોરથી નીકળ્યો. ઈ રામ કંઈક જુદો હોય બાપ. ઈ મારા બાપની તાકાત નથી. તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. ઈ રામ કયો હોય છે? આખી વાતું છે રામ, નાની એવી વાતું નથી ને. આના માટે સદગુરુ જોયેલા. અને પછી બાપુ પ્રહલાદનું ચકડું ફર્યું. હરણાકંસે બાપુ એટલી બધી ભક્તિ કરેલી ને, બ્રહ્માજીને પ્રગટ કર્યા.
તપ એટલું બધું કર્યું કે મારે મરવું નથી, ભગવાનને પ્રસન્ન કરવું, ભગવાન પાસેથી વરદાન મેળવી લઉં. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી કહે છે માઈક શું જોવે? એ કે તમે જો પ્રસન્ન થયા હોય ને મને વચન જ આપ્યું હોય તો મારું મોત ન થાય એવું કંઈક કરો. એ કે ભાઈ જે જન્મે એને મરવાનું જ હોય, જન્મ હોય એનું મરણ હોય જ. કે એ કેવી રીતે બને? કે તો ના પાડો કે નથી હું વચન આપ્યું. બ્રહ્માજી કે અરે ભારે કરી કાંઈ વાંધો નહીં કાલ ને. એ કે એમ નહીં, બોલ્યું નો લખી દો, કાલ તમે ફરી જાઓ. એટલે એ કે લખી દો. એ કે એક કામ કરીને તું લઈ, હું હેઠે સહી કરી દઉં. એટલે જો આમ વાતું પાછું બાબુ છે ને આનંદ કરાવું છો. તેથી નિયાળ્યું બિયાળ્યું હોય કે ન હોય, બ્રહ્માજી ભણ્યા હોય કે ન ભણ્યા હોય, એ પાસે કઈ લોહી ન પીતા, કારણ કે અત્યારે મોબાઈલ નો માધ્યમ છે. એટલે એ હરણાકશે બધું લખ્યું, રાતે નહીં, દિયે નહીં, લોટે નહીં, લાકડે નહીં, આ બધું આપણે કહીએ ને બધું લખ્યું. અને બ્રહ્માજીને કીધું કે આલો આમાં સહી કરો. એટલે બ્રહ્માજી આમ વાંચ્યું, કીધું હરણાકશ આમાં રહી નથી જતું નહીં, કે જોઈ જો હજી જોવું હોય. એ કે ના કઈ નથી રહેતું. એ કે રહી જાય છે, જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે કાંઈ નથી રહેતું. કે તો કરી દો સહી કરી દીધી. કીધું હાલો દસ્તાવેજ રાખો તમારી પાસે. દસ્તાવેજ મૂક્યો. હવે આપણને ભગવાન નથી મળ્યા તો એટલા ઠેકડા મારી છે, તો એને મળ્યા પછી કેવા ઠેકડા માર્યા છે. હું જ થાય ચારે બાજુ, હું જ કરું છું. નિયાળમાં સાહેબ એમ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, બધી દુનિયાને રાજા જ જીવાડે છે, બધું દુનિયાને રાજા જ કરે છે. એમાં એક દી પ્રહલાદ ઉભો થયો નિયાળમાં. આપણે ગઈઢા કહેતા ને, કોઈને કોઈ નો પગે એનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો. સાહેબ ને કે તમે બધું કહો છો રાજા કરે, કે હવે સૂરજ ઉગે રાજા ઉગાડે, વરસાદ વરે હજી રાજા વરાવે છે. સાહેબ કે તો અમને ખબર છે, પણ તાર બાપા કે તમારે ક્યાં જવું? એ હરણાકશ પાસે જઈ અને શિક્ષક કહે છે કે આખી દુનિયા માને છે, પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને કે બેટા ભણવા ગયો તો? કે હા. ઢીસણ ઉપર બેહાર્યો. એ કે હું ભણાયો? એ કે કૃષ્ણજીનો ક ને ગણપતિનો ગ ને ઘનશ્યામનો ઘ ને ભગવાનના નામ લીધા ને બાબુ, બાવડું ચાલીને આમ દિવાલ હારે ઘા કર્યો. પૂરી દી કે અંધારી ઓરડીમાં કોટડીમાં, અને બારણું બંધ કરી દો, હું જોઉં એનો ભગવાન કેવો આવે છે. એ બારણામાં પૂર્યો, બારણું બંધ કર્યું, અંધારી ઓરડી કે ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાબુ અખિલ બ્રહ્માંડનો માલિકે લક્ષ્મીજીને કીધું બોલો છોકરાનો જીવ નીકળી જાય, તમે એને જમાડી આવો. 32 ભાતનો થાળ લઈને માં ભગવતી આવી બાપુ પ્રહલાદને જમાડવા. એ જમાડે અને બે વાતો કરતા હતા. માં કહે છે કે બેટા તને ખબર હતી કે હું આવી છું? કે હા મને ખબર જ હતી, કે મારી માં રહી જ ન કે મને ખવડાવ્યો કે નહીં. બે વાત કરતા હતા ને બહાર ચોકીદાર સાંભળી ગયો. હરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક બોલે છે, કે પણ બારણું બંધ, કે બધું બંધ છે, પણ માલપા કોક છે. આવીને બારણું ઉગાડ્યું, આને ખાધેલું જોયું, વાસણ બાસણ બધું જોયું. કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. કેવી રીતે આવે? અંધારી ઓરડી, આ બારણું બંધ છે, ચોકીદાર છે, તાળું માર્યું છે, કેમ આવે? કે બાપુ એ તો તમને ભરો નથી. માના ઉદરમાં જો ખોબા જેટલી જગ્યામાં મારો નાથ ભૂખ્યો ન રાખતો હતો, 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડી ભૂખ્યો રાખી. અને હરણાકશને બાબુ વાઈઠો હોય તો લોહી ન નીકળે. એને એમ થયું, પછી થાંભલો ધકાવીને કે આમાં છે ભગવાન? એ કે હા. તો કે ભર બસ આમાં હું જોઉં. હવે અગ્નિ. પ્રહલાદ છોકરો બાપુ ગભરાઈ ગયો. ભગવાનને એમ થયું ખાલી બાજી બગડી જાય. છોકરો આમ 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 હાલતો થયો ને, એમાં ઉભો રહી ગયો. આમ હળદતો થાંભલો જોયો ને ઉભો રહી ગયો. ને ભગવાન એમ કે બાજી બગડી જાય, એટલે થાંભલા ઉપર બાપુ કીડીઓની હાર કરી. અને પ્રહલાદ જોઈ કે કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? હળી મારીને થાંભલો બસ ભરી અને નરસિંહ અવતાર થયો. થાંભલો ફાટ્યો અને ઘરમાં બિલાડી બાપુ ઉંદડાને ગોટે ચડાવે ને એમ ચડાવ્યો હરણાકશને. આમ જડબું ચાલ્યું. દિયા છમાનો ટાઈમ ઉમરા વચ્ચે રાખીને ઢીસણ ઉપર રાખીને કહે છે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢ. એ કે ધરતી ઉપર છો કે ઉપર? ઢીસણ ઉપર રાખ્યો. એ કે ધરતી ઉપર નથી ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો. એ કે ઘરમાં છો કે બહાર? ઘરમાં નથી ને કે બહાર નથી. દિયા થંબોનો ટાઈમ કે રાત છે દી રાતે નથી ને દીએ નથી. આમ નખ કર્યા. એ કે લોઠું છે કે લાકડું? લોઠું લાકડું કાંઈ નથી. મારા એમ જોતો કે જાનવર શું માણા? એ કે કાંઈ નથી. એ કે કેવું છે કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણા. આવાને બાપુ જો ધૂળ સાટતા કરી દે, તમારી મારી શું હસ્તી હતી ભલામણ. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન છે ને લઈને ફરે બધા. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલો નો હોય, 60-80 વર્ષ જીવે
અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને હળગાવીને પછી રખ્યા ભેળે કરીને ચોકો એટલે 2-2.5 કિલો થયા વચ્ચે ઠેકડા મારવાનું છે ને સે વાતમાં કાંઈ નહીં અને એટલા બધા ઉપાડો લીધો છે તમે જોવો તો ખરા કાંઈ વાતમાં છે જ નહીં ને કે આપણો જન્મ થયા પહેલા માના ઉદરમાં આપણે હોય ને માએ બધી તૈયારી કરી રાખી ખોડિયાન ગોયાન ગોદડાન આ ખાટલાન આ જે કઈ જે વ્યવસ્થા કરવાની હોય બધું માએ કરી રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે અને 60-80-100 વર્ષ જીવન પછી જવાનો ટાઈમ થાય ને તારે બધી તૈયારી જ હોય લાકડા તૈયારી હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય તો પહેલી તૈયારી ને છેલ્લી તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ વચ્ચે થોડુંક હું આવે ને ત્યાં એવા ઠેકડા મેં કર્યું આ મેં કર્યું આ ખેતર મેં લીધું આ ટ્રેક્ટર મેં લીધું તો જા તાર લેતો જજે ને બીજા વાપરશે એટલે આ કાંઈ નથી રામ હળવા ભૂલ થઈ જાવ મોજ આવે એવો જમાનો છે મને તો એમ થાય કાલ મરી જાય છું આજ નથી હિલોળો કરી લો ને કાલ ની ખબર નથી હું લોહી પીવું હોય કોઈનું મજા કરો વાતમાં કાંઈ છે જ નહીં આ મેં કીધું એમ બાબુ આ 5-5-7 રાજ્યો ખેંચવી ને તોય બાબુ ચાર્જિંગ થઈ જાય છે એટલા બધા તો અમને સાંભળે છે એમાં અમારા વિરોધી આ બધું લાઈવ હાલે છે ને અહીંયા અમારા વિરોધી છે ને એ અત્યારે અહીંયા બેઠા બેઠા હળગતા છે બોલો એ કે ચિયા ગામમાં છે આ પડતા વાંચતા છે આ તો મારા ઉઠે બનાસકાંઠામાં પહોંચી ગયો આમ જો એટલા બધા માણા ભેગા એ અહીંયા હળગે બોલો એમાં અમારું આગળ હાલ્યું જાય આનું નામ જ જીવન છે વંટોળિયા ચડાવવાની કોઈ જરૂર નથી આપણે ઊભું કરીએ છીએ ને પછી આપણને રોતા એ ગામની એક વાત કહું બનેલી હકીકતો પતિ પત્ની રહેતા હતા એ ગામની ખબર છે નાયતની ખબર છે ને એમને ઓળખું છું પણ આ લાઈવ છે એટલે ન બોલાય ખરાબ લાગે એ પતિ પત્ની રહેતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા એટલે ઘરે એક પાપડનું પડીકું હતું પાપડ એટલે બેન ને રોજ આડું આવતું હોય છે કે આ પાપડ ચેદું ના પડ્યા લેન શેકી નાખું હું એ ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશે ભાઈ આવ્યા ઘરે હાથ પગ ધોઈને જમવા બેઠા એટલે બેને બધું પીરસ્યું શાક રોટલા દાળ ભાત જે કાંઈ હતું અને એમાં પાપડ મૂક્યા હવે ઓલો જો સાનો મનો ખાઈ લેતો તો વાંધો નહીં બાપુ એને જ વંટોળીઓ સડાયો એ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે ભગવાને તમને હાથ ના થાય ભાઈ એ કે તું મારી વહુ છું હું કહું તારે કરવું પડે એ કે પણ વહુ છું એમાં ચા ના પાડી પણ ભગવાને તમને હાથ નથી આપ્યા પાપડ નો ભાંગી શકો એ કે ભાંગી દેવાનો છે નથી ભાંગી દેવાનો હવે તો બાપુ મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે અત્યારે જાજો ભાગ એમ જ છે કોઈ વંટોળીઓ સડાવતા નહીં હોય એ તો આમાંથી 10% જો ભાંગી દે એવું હોય ભલે ને કે લગભગ ઠેકાણે એમ જ હોય પણ આવું ઊભું ન કરાય ઓલે બેન કે નથી ભાંગી દેવું ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ નોખા નોખા રખડે બે હવે કે સમાધાન કે હવે હું સમાધાન કે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકું આવા વંટોળિયા નો ચડાવાય ઘરની વાત ઘરમાં રખાય કારણ કે બાપુ છે ને મેં હમણાં કીધું આ દીકરી છે ને બાપુ એક શક્તિ છે તમે જે માનતો ઠીક છે આપણે આનંદ કરી વસ્તુ જુદી છે બાકી શક્તિનો અવતાર છે હું તો બેનું નહીં કહું છું કે તમે ગમે એને અરે હી હી હા હા ન કરો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત તમારામાં છે પણ તમે ભૂલી ગયા છો બાપુ દીકરી તો દીકરી છે 3-3 પખા જણા ઉજળા કરે તમે 2 દી બહાર ગામ જાઓ ને હાંજ પડતા તમને એમ થાય ઘરે જવું છે અને આ દીકરીઓ બાપુ ગામનો ઝાંપો ન જોયો પણ બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચરી ઉતારીને વ્યો જાય વહી જાય બાપુ દીકરીનું કઈ નક્કી જ નહીં કેદી મારા બાપનું ઘર જોઈશ એ દીકરી કહી શકે સમર્પણની મૂર્તિ મમતાનો મહાસાગર જેને કહેવાય એટલા માટે હું બહેનોને હાથ જોડીને કહું છું કે તમે સહેજે જો ખોટું પગલું ભરી લ્યો તો બાપુ આ દુનિયાનો વિનાશ થઈ જાય કાંઈ રહે જ નહીં માનું જે સમર્પણ છે માનો જે ત્યાગ છે એની વાત મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માં તો માં છે માં બોલો ને મોઢું પોળું થઈ જાય બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે બેયની ભક્તિ છે બેયની સેવા છે બેયને માનમાં પડે 100% પણ પેલું પદ છે એ માં છે લખવું અહીંયા લખી લેજો હું તો એમ કહું છું કે માં જો તમારી હાજર હોય ને હાંજના ટાણે બેઠી હોય ખોળામાં માછું નાખીને કોક દી પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી કોક દી પૂછજો તો તમને ખબર પડે કે મારી માએ મારા માટે કેટલી વેદના વેઠી છે તમને મને ખબર નથી ભલામણા માં તો માં છે
9 મહિના ઉદરમાં રાખે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાયા નામ બાપાનું લાગે. કેટલું સમર્પણ છે બાપ, વિચાર કરજો. ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય, પણ દીકરાની વાહે બાપ નું જ લાગે, માનું ન લાગે. આ માનું સમર્પણ છે. નકર માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માયોએ સમર્પણ કરી દીધું. શું કામ? ઈ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો, અને કોક એમ કે કોનો દીકરો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાયના બાપાનું રાખો, માનસ જોતું. આ સમર્પણ છે બાપુ માનું. અને હારા છે ને હારા, એની વાય માનું લાગે. તમને ન ખબર હોય કહી દો. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. અને માને ખબર ન, એટલા માટે હું કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, આ બેનો દીકરીઓને મારી ખાસ ભલામણ, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું આપણે બંધ કરી દઈએ. શાસ્ત્રોની તાકાત, સંતોની તાકાત, શું બાપુ પાવર હોઈ શકે, એ તમે એક વખત અખતરો કરી જો એટલે તમને ખ્યાલ આવે. 2 પાના 5-5 પાના વાંચો, એનો પ્રભાવ. આ બાપુ છત્રપતિ શિવાજી મહારાજ, આ હિન્દુ ધર્મ નો હોત, મારા બાપ છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, આ કુમારી માને હોવી જોઈએ. એટલા માટે હું કહું છું, વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, અહીંયા પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ? અરે તને જો મોટી સિટીમાં જાય ને, વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવે. કપાવતા હોય કપાવજો, હું કોઈ ના પાડવા ન થાય. તમે જોજો વાળ કપાવેલા, ભલે હવના શોખ પ્રમાણે. હવા તો બાપુ આધુનિક યુગ છે, મારે કોઈને રોકવા એ કોઈ મારી વાત નથી, પણ તમારે બાપુ માર્ક કરવાનો કે કેળથી હેઠે બાપુ લટકતા વાળ હોય એ બેન સામું તમે જોજો, અને ખીલકોડીના પૂંછડા જેટલા જટિયા હોય એના સામું જોજો. બાપુ કઈ દીકરી રૂપારી લાગે છે, કઈ રૂડી લાગે છે, કઈ શક્તિ જ લાગે છે, કઈ દેવી લાગે છે, એ તમારા આંકડા કાઢવા. પાછી હોય આવડા વાળ આમથી આમ ને આમથી આમ, ખીલકોડીના પૂંછડા ઘોડે આમથી આમ થતા હોય, અને પાછી મારી માં 15,000 ની હાડી હોય પણ કંપે હોય, બોલો માથે ન ઉઠે. હારા આદમીના શેડાનો હમણાં એટલો રૂમાલ ઢાંક્યો હોય, તડકો બહુ પડે, તડકો, પણ હાડી હોય ને મારી માં હાથ પેટીઓના નામ ઉજળા થાય. પણ આ બાપુ સંસ્કાર જો મા બાપે સિંચન કર્યું હોય ને તો ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલિકોરથી આવે. કોઈ શીખડાવે કઈ કીધે કોઈને આવડે એવું જ નથી. મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું છે, મારી ખાનદાની શું છે, એની પોતાને ખબર હોવી જોઈએ. લોહીના ગુણની જો ખબર ન હોય ને તો હું તો કહું છું મરી જવાય ભલામણા. અરે પ્રેમ ને આ દુનિયા બધી પ્રેમ ની વાતો કરે. પ્રેમ કોને કહેવાય? કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ કહેવાય? ઈ તો તમારો મારો વેમ છે. પ્રેમમાં તો મારા નાથને પ્રગટ થવું પડે, પ્રેમમાં ઈશ્વરને હાજરી આપવી પડે, એને પ્રેમ કહેવાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ તો 18 અક્ષરનો મંત્ર છે. એક હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, માણા શું ઓળખે ભલા માણા? પ્રેમ જો તમે કર્યો હોય ને તો આપણી શેરીનું કૂતરું બાપુ આપણા ખંભા સુધી ઊભું થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આટલી તો ઈને હાન છે ભલા માણા. બાકી તો આપણે આવી તો કૂતરું જાગી તો જાય, શેરી હું તો જાગી ન જાય. કર્મ ની વાત જો કોઈ કહેતું હોય, કર્મ ની કોઈને ખબર નથી. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. લ્યો શું કર્મ છે? હમણાં ભાઈએ વાત કરી હતી, દ્રૌપદીના ચીલ લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો? કોઈ ગુનો નહોતો. એટલા માણા વચ્ચે બાપુ વસ્ત્ર હરણ થતું હતું દ્રૌપદીનું. શું એનો વાંક, શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય ક્યાંય બેસ તો ભીલ મને બાણ મારશે? કૃષ્ણને ખબર ન હોય? કૃષ્ણને બાપુ ભીલે બાણ મારીને વિધિ નાખ્યા. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. એનું શું કર્મ હશે? આપણે જેટલાના બૂસ માર્યા છે આપણને નહીં ભોગવવું પડે? કર્મ કોઈ દી કોઈને છોડવાના છે?
ભીષ્મ જેવો ભીષ્મ બાપુ ત્રિકાળ જ્ઞાની થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય, ગંગા જેવી બાપુ જેની જનેતા હોય, પોતાનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વ્યોજા પાછો પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ, એનું શું કર્મ છે? આ કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, ભીષ્મને બધી ખબર હતી. બોલો આમાં કેટલા મરવાના છે, આમાં કોનો વિજય થવાનો છે, શું બનવાનું છે, બધી ખબર હતી. પણ રોકી ન હોય કે બાપુ આટલો બાપુ શક્તિશાળી પુરુષ હતો. તમે વિચાર તો કરો, કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. એ કે દુર્યોધન હમજ આ ન કરાય, હસ્તિનાપુરની ગાદી લઈ લે, 5 ભાઈઓને 5 ગામ દે, અમને ખાવું શું? ઈ કે હોના નાકાની હણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લો એ બાજા બધા ધંધે લઈ ગયા. શું કાઢ્યું? બધાને ખબર છે રામાયણ, હમણાં ભાઈએ કીધું ને રામાયણ કે જ્યાં તારું તારું થાય રામાયણ ને મારું મારું થાય મહાભારત. રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે. કેવા ભાઈ હોય, કેવા માં હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, કેવા ભાઈ કુટુંબ હોય, આ બધું જોવું હોય કે રામાયણમાં જોવું, અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે આપણે ઈ જ હાલે છે ને બધે ચારે બાજુ. તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં જાય, લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. ત્યારે લક્ષ્મણ એમ કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. રામાયણ રામાયણ તમે જોવો તો ખરા ભલામણ શું તમને મને કહે છે? ઈ કે અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો કેટલી ભાઈઓની બાપુ એકતા હશે. અને આ મહાભારતમાં આપણે જોવો તો અત્યારે એમ થાય કે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે કીધું ને મહાપુરુષોએ ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વી ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ, એ શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને વારો કટાવો હતા, વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ જેટલું જેને જેને જાતું કર્યું ને બાપુ એની પાસે કઈ ઘટ્યું નથી, ને જેને બસોડા ભર્યા ને એની પાસે કઈ વધ્યું નથી. પૈસા નથી ને એવડે જાગે છે કે અમે પૈસા વાળા ચેદી થાઈશું, પૈસા વાળા ચેદી થાઈશું. એમને એ ઊંઘ નથી આવતી. પૈસા છે એવડે એમને એમ ઊંઘ નથી આવતી કે કોઈ ચોરી ન જાય થારું, કોઈ ચોરી ન જાય થારું. એવડે એમ જાગે. આપણે એમ આમાં તો હક છે ને છે. આનંદ કરવા વાળા ઝોપડામાં આનંદ કરે છે રામ, અને રોવા વાળા બંગલામાં રોવે છે. અંદરથી બાપુ આવે ને તો જ મજા છે. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં બાપુ જૂનું જંકશન છે ને, અહીંયા બધા રાકા ઢેકા જે ગરીબ માણસો હોય ને ભીખ માગીને ખાતા હોય, બધા હાજે અહીંયા બધા પીડ્યા હોય. હું તો અહીંયા ક્યારેક નીકળું ને એટલે હું જોઉં છોકરો આની કોરથી ક્યાંક થોડોક બટકો રોટલો લઈ આવ્યો હોય, એની માં વળી આની કોરથી ક્યાંક થોડી ખીચડી લઈ આવી હોય, એનો બાપો આની કોર ચેકથી વળી થોડુંક રોટલો શાક કંઈક લઈ આવ્યો હોય. અને એક ડીશ હોય ને, એક ડીશ એમાં બધું ભેગું નાખ્યું હોય, નોખું નોખું 2-3 જાતનું શાક હોય ને, એઠા રોટલા હોય ને, બટકા હોય ને, બધું ભેગું કરી અને બાપુ લુગડા વગરના છોકરાને એની માં એનો બાપુ આનંદ કરતા કરતા જે ખાતા હોય ને, તે આપણને એમ થાય કે આમ તો જો આનંદ કઈ બજારમાં મળે છે. ભીખ માગીને ખાય છે, નોખું નોખું લઈ આવીને ખાય છે, એક ડીશમાં ખાય છે. કઈ નાચનું આવ્યું છે, કોનું એઠું છે, કોનું જૂઠું છે, કાંઈ નહીં. અને એ બાપુ આનંદથી ખાતા હોય તો આપણને એમ થાય ખરો આનંદ જો પૈસાથી મળતો હતો આ પૈસા વાળા આપણે આટલું રવા દે. ઈ આનંદ કરીને ખાય છે, મુકાનો માર્ગ નથી. છોકરા આમ મોટું કરીને ખાય ને બૈરું આમ મોટું કરીને ખાય. તો આપણે એમ થાય આ પૈસા શું ગુડવા છે? આનંદ ક્યાં લેવા જાવ? આનંદ જ છે. પણ હવે આ તો હું તો એમ કહું છું કે આનંદ નહીં પણ નિશાનંદ છે. 24 કલાક મોજમાં રહ્યો, કાંઈ કરવાની આપણેથી કાંઈ આમાં પાંદડું હલવાનું નથી. આ ભોળાનાથની તમે પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે ને, એ તો ભોળાનાથની મરજી છે. બાકી કે મોટી પાઘડીઓ છે થઈ જાય એ વ્યામમાં ન રહેતા. હા, એની મરજી ન હોય ને તો બાપુ કોઈની તાકાત નથી. તમારી મારી ભેળો હોય તો જ આ કાર્ય થઈ. ઠીક છે, તમારે મારે બાપુ નિમિત્ત બનવું પડે 100%. બાકી કોઈ એમ કહેતું હોય કે અમે હતા એટલે થયું, ના, ખોટી વાત છે. બાકી તો છે ને
આવા કાર્ય કરો ને એટલે અળસ્યું હોય માઇલભાઈ, એવું કંઈ નથી. કારણ કે 100 મણ દૂધ બગાડવું હોય એટલે 2 સાંટા 60 ના જ હોય. 100 મણ દૂધની પથારી ભરી જાય એટલે એનો બહુ આપણે અફસોસ ન કરાય, એવું તો બધું રહેવાનું. આ અત્યારે વરસાદની જરૂર તમારે ગમે એમ હોય, અમારે ત્યાં રોજ શીખાય લ્યો, થોડું થોડું થયું છે એ પલાળે છે. અત્યારે વરસાદ હોય બધા કે આને દી ઉઠાડ્યો, દી મેં કીધું દી આપણે ઉઠાડ્યો, તીમાં ઈને ઉઠાડ્યો છે. આપણે કેટલા બધા હારા કઈ સાહી નહીં, આપણે ફરિયાદ કરીએ કે એવું જ નથી ને કે ઈ તમને ને મને આ મોકલ્યા છે. આ ધરતીકંપ થયો, આખી દુનિયા હાહાકાર થઈ ગયો ને બધા ખરાબ બપોરે ધોઈનું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કહું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું, ભૂલી ગયા બધા. અને એ ધરતીકંપમાં સમજી જાવ તો કોરોના નો આવે. અને કોરોના આવ્યો તારે થોડાક દી બાપુ હામાં થયું બાપુ. અત્યારે પાછા હતા એવા ને એવા થઈ ગયા. તો એ તો મોટો કલાકાર છે, તો બીજું કઈક કાઢવાનું. કોરોના આવ્યો ને તમે જો ઓલી પાનકી હું બીડીયું દુકાનો વાળા નાખી દેવાની હતી, એ બાપુ ખપી ગઈ. કોઈ એને બાપુ 1 રૂપિયો આવે એવું નહોતું, એના બદલે બાપુ હારી બીડીયું 20 રૂપિયા વેચાતી હતી અને નાખી દેવાની હતી 1.5 વેચાણી. બોલો જોવો તો ખરા સમયની બલિહારી, તોય ખાઈ ગયા અને તોય મને એમ કે ગમે એમ કર મને એક જોડી પડી દે. આમ તમે જોવો તો પાગલ જેવા થઈ ગયેલા, પાગલ જેવા. મારે અહીંયા મારી એક ભાઈ તો ખૂન કરી નાખ્યું. ઓ એક ભાઈ આમ તમાકુ છોડતો હતો ને, એમાં હામો ઉભો છે ને તમાકુની તલબ જાય કરી એને કાંઈ હતું નહીં. આમાં વાત કરતો ને ભાળી જોઈએ કે ઓલા ભાઈ તમાકુ છે જવું. એ કે હે ભાઈ 2 દાણા તમાકુ દે. ઓલો કે માન મારો મેળ પીડ્યો, ઓલે ખોદો મારીને બાપુ પતાવી દે. હવે માઇલ પણ નહીં અત્યારે તમાકુ છોડતો. આમ જ છે તારે. એક બાપુ જાણીનો ચૂક્યો 100 વર્ષ જીવી જાય. મહાપુરુષો આપણા ગઈઢા કહેતા હતા જીવન જીવવાની મજા આવે એવું છે બાપુ, આનંદ કરવાની વાત છે, મોજ કરવાની વાત છે. એટલા જ માટે બાપુ મેં આ વાણીમાં કીધું ને કે નથી મફતમાં મળતા એના મૂળ. બાપુ આ જેટલા મહાપુરુષો છે ને એની પેઢીઓના અમારે આ કઈ દાણાના કોથળા નથી આવતા, પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે. કેવા કેવા મહાપુરુષો બાપુ, ઘર બાર આપણી જેમ જ બૈરા છોકરા બધું હોવા છતાંય બાપુ દુનિયામાં કંઈક કરીને ગયા ને આજ દુનિયા એના ગાણા ગાય છે. એટલા જ માટે કહે છે